श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભ સાખી વિશે રસપાન કરીએ છીએ, તેમાં બીજી સાખી બોલીએ। और कछु जान्यो नहीं बिना श्री वल्लभ कर ग्रही के छांडे नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी ऐसी टेक। હું હરિરાયજી શ્રી વલ્લભ વિના અન્ય કંઈ જ જાણતા નથી। આપશ્રીની એવી તો ટેક છે કે જેનો હાથ પકડે તેવા જીવોને ક્યારેય છોડતા નથી। ત્રીજી, श्री वल्लभ वल्लभ रटत हो जहाँ देखो तहाँ ये इन्हीं छांड रही भजे तो जर जाओ वादे। श्री वल्लभ जर जाओ वादे। હું શ્રી વલ્લભ એ પ્રમાણે નિત્ય સ્મરણ કરું છું। જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં મને શ્રી વલ્લભના દર્શન થાય છે। શ્રી વલ્લભને ત્યજી અન્યને ભજે તો આ દેહ તરત જ બળી જવો જોઈએ, અર્થાત શ્રી વલ્લભાધીશનો અનન્ય આશ્રય હોવો જોઈએ। અન્ય સંબંધ ગંધોપી કંધરામેવ બાધતે, અર્થાત અન્ય દેવી દેવતાઓનો સહેજ પણ સંબંધ કંઠને બાધક રૂપ છે। શ્રી ગુસાઈજી કૃત ભક્તિ હેતુ નિર્ણય ગ્રંથમાં લખ્યું છે। દેવી દેવી આરાધિકે ભૂલ્યો સબ સંસાર। શ્રી વલ્લભ નામ નૌકા વિના कहाँ को उतर्यो पार। श्री वल्लभ कहाँ को उतर्यो पार। देवी देवताओनी उपासनाथी आ संसाરમાં ભૂલા પડાય છે। કેવળ વલ્લભ નામરૂપી નૌકા વિના આ ભવસાગરમાંથી કોઈ પાર ઉતરી શક્યું નથી। દેવી દેવીઓ ભગવાનના અંશ કલારૂપે છે। જુઓ 252 વૈષ્ણવની વાર્તા 66મી અને 148 શ્રી વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજીએ પણ ગાયું છે। વિભૂ થવા છે વાસ વસુમતી ઉપર શ્રી વલ્લભ કુંવરની ટેલ કરવા। આથી દેવી દેવતાઓનો આશ્રય મહાબાધક રૂપ છે। 5મી, ऐसे प्रभु क्यों विसारे जाकी कृपा पार। पल पल में रटते हो श्री वल्लभ नाम उच्चार। श्री वल्लभ वल्लभ नाम उच्चार। જેઓની આટલી બધી કૃપા છે એવા શ્રી વલ્લભ પ્રભુને કેમ ભૂલી શકાય। ક્ષણે ક્ષણે શ્રી વલ્લભ નામનો ઉચ્ચાર કરતા રહેવું જોઈએ। ભગવત નામનું મહાત્મ્ય શ્રી મહાપ્રભુજી અને શ્રી ચૈતન્ય પ્રભુના મિલન પ્રસંગે થયેલા વાર્તાલાપમાં જોવા મળે છે। જીવ એકવાર પણ ભગવત નામ લે તો તેનો કરોડો પાપનો ક્ષય થઈ જાય છે। એવા શ્રી ચૈતન્ય પ્રભુના વચનોના પ્રત્યુત્તરમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે તેટલી ક્ષણ પણ જો એ જીવ ભગવત નામ ભૂલે તો તે જ ક્ષણે આસુરાવેશ થાય છે। અર્થાત ભગવત નામ વિના એક પળ પણ જવી ન જોઈએ। જય જય શ્રી ગોકલેશ।